એમસી દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શો નાગરિકો માટે ખુલ્લા મુકાયા. ત્યારબાદ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકોની ભીડને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં યોજાયેલ ફ્લાવર શોની તારીખ લંબાવવામાં આવી, જેમાં ફ્લાવર શો 2 દિવસ વધારવામાં આવ્યો છે. 22 જાન્યુઆરીના બદલે 24 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો યોજાશે. સાથે ફ્લાવર શોમાં પ્રી વેડિંગ તેમજ ફિલ્મનું શૂટિંગ કરી શકાશે. છેલ્લા 3 દિવસની અંદર ફ્લાવર શોની 1.58 લાખ લોકોએ મુલાકાત લીધી, જેનાથી મ્યુનિસિપલને 1.5 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે. છેલ્લા 4 દિવસમાં મ્યુનિસિપલને કુલ 4.93 કરોડ રૂપિયાની આવક થઈ. ફ્લાવર શો પાછળ આ વર્ષે 15.11 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. શહેરમાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફ્લાવર શોએ વિશ્વભરમાં ડંકો વગાડ્યો, કારણ કે આ ફ્લાવર શોમાં બનાવવામાં આવેલ એક બુકે જે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. સ્ટોરી રિપોર્ટ બાય જિગ્નેશ મકવાણા, અમદાવાદ.